ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરીશું ક્લેવિકલ ફ્રેક્ચર એટલે કે કાંઠલાના જે ફ્રેક્ચર થાય છે એના વિશે. આ તમારું ખભાનું હાડકું છે અને આ જે કાંઠલાનું બોન છે એને ક્લેવિકલ કહેવાય છે. ક્લેવિકલને આપણે 3 ભાગમાં વહેંચી શકાય: મીડિયલ 1/3, મિડલ 1/3 અને લેટરલ 1/3. જ્યારે બી ફ્રેક્ચર થાય છે મોટાભાગે એ મિડલ 1/3માંથી થતું હોય છે, જે બહુ જ કોમન હોય છે. ચિલ્ડ્રનમાં અથવા તો મોટા લોકોમાં જ્યારે પણ અહીંથી ફ્રેક્ચર થાય છે અને જો એ ફ્રેક્ચર અનડિસ્પ્લેસ હોય એટલે કે બહુ બે ભાગ છૂટા પડ્યા હોય પણ બહુ નજીક હોય, 2 મિલીમીટરથી ઓછું ડિસ્પ્લેસમેન્ટ હોય, તો એવા કેસમાં આપણે કન્ઝર્વેટિવ એટલે કે વિધાઉટ સર્જરી સ્લિંગ અને આનો એક બેલ્ટ આવે છે ફિગર ઓફ 8, એનાથી ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. સપોઝ એ બે ફ્રેગમેન્ટ ઉપર નીચે થઈ ગયા હોય, ઓવરલેપ 2 સેન્ટીમીટરથી વધારે હોય, અથવા તો એ ફ્રેગમેન્ટના લીધે અહીંયા જે નીચે નસ જતી હોય એમાં કોઈ દબાણ હોય, અથવા તો ખુલ્લો ઘા થઈ ગયો હોય, તો પછી આને આપણે પ્લેટ અને સ્ક્રૂથી ફિક્સ કરવું પડે. બીજું, જ્યારે લેટરલ 1/3 ક્લેવિકલ હોય છે એટલે કે આ રીતનું જ્યારે ફ્રેક્ચર હોય છે ત્યારે આ લિગામેન્ટની ઇન્ટિગ્રિટી જોતા હોય છે. આ લિગામેન્ટ હોય છે અને બહુ જ ખરાબ ફ્રેક્ચર હોય, લિગામેન્ટ તૂટેલા હોય, તો પછી અહીંયા આની ઉપર એક પ્લેટ અને સ્ક્રૂથી એની સારવાર કરતા હોઈએ છીએ. ઉપરથી તમે આ રીતનું બોન હોય છે જેને કોલર બોન કહેવાય છે. જ્યારે પણ આ લિગામેન્ટને બંને તૂટી ગયા હોય, લેટરલ 1/3 ફ્રેક્ચર એટલે કે આ ફ્રેક્ચરમાં સર્જરીની મોટાભાગે જરૂર પડતી હોય છે. થેન્ક યુ.